ભુજ ખાતે અષાઢી બીજના કચ્છ કાર્નિવાલનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી માડુઓને કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજની શુભેચ્છા પાઠવી હતી। તેમણે જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં ઉત્સવો અને તહેવારો તથા મેળાવડાઓ આનંદ પ્રમોદનું એક માધ્યમ છે। એમાંય કચ્છીઓ તો પોતાના આગવા ખમીર અને જમીરથી ઉત્સવો માણવા માટે પ્રખ્યાત છે, જેથી દેશ વિદેશથી કચ્છ આવતા લોકોએ કચ્છની પરંપરાગત અને ભાતીગળ સંસ્કૃતિ, ખાનપાન, કલા કારીગરીથી પરિચિત કરાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ કાર્નિવાલ તથા રણોત્સવનું આયોજન કર્યું છે અને કચ્છની વિશેષ સંસ્કૃતિ અને ઉત્સવ પ્રિયતાને વિશ્વથી રૂબરૂ કરાવી હતી। વડાપ્રધાને કચ્છના રણને રણોત્સવ દ્વારા પ્રવાસનનું તોરણ બનાવીને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની ટેગલાઇન સાથે વિશ્વમાં કચ્છની આગવી ઓળખ ઊભી કરી છે। હાલ કચ્છ વડાપ્રધાનના વિકાસના વિઝન અને કમિટમેન્ટનું એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે। કચ્છ કાર્નિવાલમાં કચ્છિયતના રંગે રંગાઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ કાર્નિવાલની પરંપરાને વિસ્તરવાના વડાપ્રધાનના પ્રેરક સૂચનને ઝીલનાર સાંસદ વિનોદ ચાવડાને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે વડાપ્રધાને ભૂકંપનો માર ઝીલનાર કચ્છને ફરી બેઠું કરીને પ્રવાસનના વિકાસનો પર્યાય બનાવ્યું છે। કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા વડાપ્રધાને કચ્છનું પુનર્નિર્માણ કરી કચ્છના વિકાસને નવી દિશા આપતા એક સમયનું વેરાન કચ્છ હવે વિશ્વ વિખ્યાત બન્યું છે। વિકાસના કારણે જ યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનું એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। કચ્છના વિકાસની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનના વિઝન થકી 2001ના વિનાશક ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં બનેલ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલનો વિશ્વના 3 સૌથી સુંદર મ્યુઝિયમમાં સમાવેશ કરાયો છે। તેમના પ્રયાસોથી જ રાષ્ટ્રીયતાના પ્રતીક સમાન શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ક્રાંતિ તીર્થ માંડવી ખાતે નિર્માણ થયું છે। તેમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની પ્રાચીન સંસ્કૃતિનો ભવ્ય વારસો પણ કચ્છમાં સચવાયેલો છે। આમ કચ્છ આવી પ્રાચીન વિરાસત સાથે વડાપ્રધાને આપેલા વિકાસથી વિરાસત ભીના મંત્રને પણ વિકાસના નવા આયામોમાંથી સાકાર કરી રહ્યું છે। તેમાં કોઈ બે મત નથી। કચ્છને એનર્જી સેક્ટરથી ભારતનું પાવર હાઉસ ગણાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાને કચ્છમાં પ્રવાસનની સાથે સાથે પાવર સેક્ટરને પણ પ્રોત્સાહન આપ્યું છે। ખાવડા ખાતે એશિયાના સૌથી મોટા સોલાર વિન્ડ હાઇબ્રિડ એનર્જી પાર્ક કાર્યરત થતા રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં કચ્છનો ખૂબ મોટો ફાળો રહેશે। તાજેતરમાં જ વડાપ્રધાને કંડલા ખાતે 10 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા નિર્માણનું ખાતમુહૂર્ત પણ કર્યું છે। હાલ વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે। તેમાં એનર્જી સેક્ટરનો ખૂબ મહત્વનો ફાળો છે। આમ કચ્છમાં આ તમામ પ્રકલ્પોના નિર્માણથી આવનારા દિવસોમાં કચ્છ ભારતનું પાવર હાઉસ બનશે અને અર્થતંત્રમાં ખૂબ મોટું યોગદાન આપશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 11 વર્ષના સફળ કાર્યકાળ થકી દેશનો સર્વસમાવેશી નિરંતર અને સતત પ્રગતિશીલ વિકાસ થયો હોવાનું જણાવ્યું હતું। દેશના સામાન્યમાં સામાન્ય માનવીનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે। દેશવાસીઓને દેશની શક્તિ, શૂરવીરતા અને સમય કરતા 2 કદમ આગળ ચાલવાના સામર્થ્યથી ભારત કઈ સ્પીડ અને કેટલા સર્કલથી વિકાસની નવી ઊંચાઈઓ આંબી શકે છે તેનો અનુભવ થયો છે। દેશહિતના સંકલ્પો વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે કર્તવ્યરત રહેવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ કચ્છીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે અષાઢી બીજ એટલે દેશ વિદેશમાં વસતા દરેક કચ્છી માડુઓનો લોક ઉત્સવ। અષાઢી બીજના ખેડૂતો નવું વાવેતર કરતા હોય છે, સાગર ખેડૂઓ દરિયો ખેડી પરત આવતા હોય છે, તેમજ ઘરે ઘરે લાપસીના આંધણ મુકાતા હોય છે, ત્યારે આ ઉત્સવ દરેક કચ્છી માડુના દિલની નજીક છે। તેમણે કચ્છમાં કાર્નિવાલની શરૂઆત વિશે જણાવ્યું હતું કે વડાપ્રધાન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન કચ્છ કાર્નિવાલની શરૂઆત કરવામાં આવી હતી। વર્તમાન સમયમાં ઓપરેશન સિંદૂર બાદ ભુજ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી કચ્છ કાર્નિવાલ શરૂ કરવા પ્રેરણા આપી હતી, જેની ફલશ્રુતિ સ્વરૂપે કચ્છ કાર્નિવાલનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ સમગ્ર આયોજનમાં સહભાગી થનાર કચ્છી વાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। કચ્છ નવા વર્ષે ખેંગારબાગ પાસે મહારાવ મદનસિંહજીની પ્રતિમા પાસેથી કાર્નિવાલનો શુભારંભ કરાયો હતો, જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કલાકારોની કૃતિઓ ઉમેદનગર સુધીના માર્ગે રજૂ કરવામાં આવી હતી।
કચ્છી કલા અને સંસ્કૃતિની ઝાંખીઓની પ્રસ્તુતિથી કચ્છિયત સોળે કળાએ ઝળકી ઉઠી હતી. કચ્છભરના 2500 જેટલા કચ્છી કલાકારોએ કચ્છ, ગુજરાત તથા અન્ય રાજ્યની સંસ્કૃતિને 62 ફ્લોટના માધ્યમથી રજૂ કરીને કલાના કામળ પાથર્યા હતા. કચ્છ કાર્નિવાલમાં વિવિધ સમાજ, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ, શાળાઓ, મહિલા મંડળો વગેરે જોડાઈને વિવિધ થીમ પર 62 કૃતિઓ રજૂ કરી હતી. વિવિધ પ્રસ્તુતિ નિહાળી લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. રંગે ચંગે નીકળેલા કાર્નિવાલ અને જનમેદનીના ઉત્સાહ ઉલ્લાસ થકી સુશોભિત કરાયેલો ઐતિહાસિક હમીરસર કાંઠો અષાઢી બીજની સંધ્યાએ ગાજી ઉઠ્યો હતો. હમીરસર કાંઠે સમી સાંજે રેલાયેલા સંગીત અને લોક સાહિત્યના રણકારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને કચ્છી નવા વર્ષે નવા ઉત્સાહથી તરબતર કરી દીધા હતા. આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ, રાજકીય સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કચ્છીઓ અને ભુજ નગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. અષાઢી બીજ કચ્છી નવા વર્ષ નિમિત્તે આપણે કચ્છ કાર્નિવલ ઉજવી રહ્યા છીએ, માણી રહ્યા છીએ. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સૌ ધારાસભ્યો, સૌ લોકોની અને મોટી સંખ્યામાં આજે 60થી વધારે કૃતિઓએ આમાં ભાગ લીધો છે. 3000થી વધારે કલાકારો ભાગ લઈ રહ્યા છે. એક લોક ઉત્સાહ બની ગયો છે અને વરસાદના પણ વધામણા થયા છે. હજારોની સંખ્યામાં કચ્છભરમાંથી લોકો આ આનંદના ઉત્સવમાં જોડાવા માટે આવ્યા છે. ત્યારે આવા ભવ્ય આયોજન બદલ હું કચ્છની જનતા, કચ્છના લોકોનો, સૌ સંસ્થાઓ આમાં જે જોડાણા છે એમનો હૃદયથી આભાર માનું છું અને તમારા માધ્યમથી સૌને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું.